ના હેલો મેરી માં તમારા શરણમાં આવ્યા હતા અમે અને મારું રિપોર્ટમાં એવું હતું કે પેલું કંઈક સ્ટેન્ડ મૂકવું પડે કે હાથમાં પ્રોબ્લેમ છે નળી બ્લોક છે ને એવો રિપોર્ટ કરાયો હતો અને પછી અમે અહીંયા આવ્યા હતા તમારી પાસે ને અમને કહેવામાં આવ્યું હતું કે તમે જાઓ નિશ્ચિંત રૂપે અને તમને કંઈ ના થાય અને રિપોર્ટ પણ તમારો નીલ આવશે. અમે રિપોર્ટ કરાવ્યા અને બધા રિપોર્ટમાં નીલ રિપોર્ટ આવ્યા છે. દવાથી આવી જાય એવું કીધું છે ને કોઈ ઓપરેશન કરવાની જરૂર ના પડી માં તમારી કૃપાથી. શનિવારે હા ગરધણી પરિવાર સાથે આવ્યો, હા બરાબર? હા. તબિયત બગડતા પત્નીએ એવો વિચાર કર્યો કે આપણે રિપોર્ટ કઢાવવા જઈએ, બરાબર? રિપોર્ટ કરાવતા 3 નળી અને એક વાલ બ્લોક આવ્યો હૃદયમાં. એવું આવ્યું ને રિપોર્ટ? એવું જાય છે રિપોર્ટ? હા છે. જેને એમ થતું હોય કે માતા પરચા પૂરતી હોય અમે માનીએ. આ તમારા રિપોર્ટ છે? આ મારા રિપોર્ટ છે. આ બ્લડના રિપોર્ટમાં એવો પહેલો બ્લોકેજ રિપોર્ટ કયો? આ બ્લોકેજ, આ બ્લોકેજ ના છે. ઓકે. ECG કહેવાય ને એ કરાયું હતું એ છે. એના પરથી ખબર પડી કે તમારી નળીઓ બ્લોક છે એટલે એના સંકોચાયેલી છે એમ અને તમારે આવીને કીધું કે મારા ઘરવાળાને આવું ગભરાઈ ગયેલા પરિવાર. આ હાર્ટના છે. હું માતા દીકરીના આંસુ જોઈ ગઈ અને મેં માતાએ ગાદી પરથી મારા દીકરાએ કીધું હતું ત્યાં તો સમય ઓવર થઈ ગયો હતો ને, પણ મારા દીકરાએ એવું કીધું વગર સાદર કે જાઓ મારી માતા, એવું કીધું હતું. એટલે મને મેલડીને આગળ કરી કશું નહીં થવા દો. એના પછી કયો રિપોર્ટ કઢાયો? એના પછી ECG નો રિપોર્ટ કરાયો હતો. એ અહીંયા જ કરાયો હતો આપણે. ECG એટલે કાર્ડિયોગ્રામ જેવો. ECG એટલે આ કહેવાય, આ કાર્ડિયોગ્રામ. આ રિપોર્ટ કરાયો હતો. એ રિપોર્ટમાં શું આવ્યું? એ રિપોર્ટમાં એવું કીધું કે તમારે હવે આ મોટી હોસ્પિટલ છે આ એડિક્વેરા, અહીંયા જવાનું છે કે અહીંયા તમારે બતાવવું પડશે. અહીંયા અમારે અહીંથી આ વસ્તુ અમારાથી ના થઈ શકે એમ અને પછી અમને ત્યાં મોકલાવવામાં આવ્યા. આગલો રિપોર્ટ જોઈ? હા, આ રિપોર્ટ લઈને કે તમે ત્યાં જાઓ. પછી ત્યાં એમણે આવો જ રિપોર્ટ એમને ત્યાં પણ કાઢ્યો અને પછી આઈસીયુમાં અને આ એને જે કહેવાય કે એન્જિયોગ્રાફી કહેવાય, આ એન્જિયોગ્રાફી કરી અને એમાં આ બ્લોકેજ બતાવતા હતા નળીઓ. એક મોટી નળી છે એ બ્લોકેજ અને આ બીજી જે નાની 3 નળીઓ છે એ બ્લોકેજ બતાવતી હતી. અને ડૉક્ટરે એમ કીધું કે એ તમારે એટલી બધી બ્લોકેજ નથી, દવાથી આવી જશે, સંકોચાયેલી છે, દવાથી આવી જશે. બરાબર. પહેલાના રિપોર્ટ કરતા નવા રિપોર્ટમાં ફેર ખરો ને? મળીને ગયા પછી, મારા સાનિધ્યમાં આવીને ગયા પછી ફેર ખરો ને? એના પછી શું થયું? એના પછી બીજા દિવસે એમણે
ટૂલ્સની ચેકિંગ કર્યું. ટૂલ્સ એટલે વિગતવાર ગુજરાતી શબ્દ. ટૂલ્સ એટલે મળ, આપણે જે સવારે મળ કરીએ છીએ, સંડાસ કરીએ છીએ, એને એમને ચેક કરવા માટે કીધું કે તમારું બ્લડ કેમ ઓછું થાય છે એ ચેક કરવા માટે એમને ટૂલ્સ ચેક કર્યું. અને ટૂલ્સમાં પણ એમને જોવા મળ્યું કે બ્લડ જાય છે ટૂલ્સમાં. એટલે મળ મળ દ્વારા લોહી નીકળે છે એવું કહી શકાય. હા, એ મળમાં મળ દ્વારા લોહી બહાર આવે. હા, બરાબર. હા. પછી એમણે કીધું કે એના માટે આપણે એક ટેસ્ટ કરવા પડશે, એન્ડોસ્કોપી. એન્ડોસ્કોપી. હા, એ એન્ડોસ્કોપી કરવા માટે કીધું હતું. અને પછી ફોન કર્યો તો જયેશભાઈને. એમણે રસ્તો બતાવ્યો એ મેં કર્યું સ્કોપી પહેલાં. પછી સ્કોપીમાં કંઈ પ્રોબ્લેમ નથી આવ્યો, નોર્મલ છે બધું પેટમાં. રસ્તો શું બતાવ્યો? દીકરાને ફોન કર્યો હા હા અને ફોન પર મારા દીકરાએ જવાબ આપ્યો કે હું જે બતાવું એ કરો. એ દેવની બાહેધરી લો. હા હા બાહેધરી લેવડાવી હતી ને? હા બાયદર લેવડાવી એ કઈ બાહેધરી હતી? એરિયાવાળી મહેસાણી મેલડી માતાને જમાડવાની. એરિયાવાળી મસાણી મેરડી માતાને જમાડવાની, પણ એવી બાહેધરી લો કારણ કે તમે લોકો હતા દવાખાના. હા એટલે બાહેધરી એટલે વચન આપ્યું કહેવાય વચન કે હું મારું અહીંયા સારું થઈ જાય એટલે પહેલી તમને અહીં જમાડીશ. આપ્યું. બરાબર. હા હવે એ કર્યા પછી શું થયું? બાહેધરી લીધા પછી પછી સ્કોપી કરાવી. પછી એન્ડોસ્કોપી કરાવી બીજા દિવસે સવારે 11 વાગે 2 દિવસ. એમાં બધા રિપોર્ટ નોર્મલ આવ્યા, કશું એમાં નીકળ્યું નહીં કે એના અંદરથી કંઈ બ્લડ ક્યાંથી કોઈ નીકળે છે કે એવું તેવું કંઈ નીકળ્યું નહીં. અને બધા રિપોર્ટ નોર્મલ આવ્યા મતલબમાં. નોર્મલ આયા. હા, આ મારા પુરાવા. હા. આ વિગતવાર પૂછવાનું કારણ શું કે મારા વિડીયો જે લોકો જોશે હા, એ લોકોને શ્રદ્ધા જાગે. જરૂર. અને જે લોકો દવાખાનાથી ડોક્ટરોથી કંટાળી ગયા હોય અને દુનિયાની દવાઓ કરાઈ થાકી ગયા હોય, રૂપિયા વેડફીને એ એકવાર મારો અનુભવ કરી જોજો. એના માટેનું આ વિગતવાર મેં માતાએ પૂછ્યું. બરાબર. હવે આગળ એક વાત કરી, અભણ હોય એ ભૂવા ભાથીને જાય. તમે લોકો કોણ? અભણમાં આવો કે ભણેલા? ભણે. શેમાં નોકરી કરો? હું સ્ટેટ બેંકમાં નોકરી કરું છું, બ્રાન્ચ મેનેજર તરીકે. સ્ટેટ બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે. હા સર. એટલે આમ કહેવા જઈએ તો ક્લાસ 1 જ કહેવાય. જી બરાબર. જી. એટલે આ વિડિયો, આ પ્રશ્ન પૂછવાનું કારણ કે ફક્ત એવું નથી કે ધર્મની જગ્યાએ ફક્ત અભણો જતા હોય. હું માતા દરેકના કામ કરી રહી. ખાલી એટલું કે મારા પ્રત્યે શ્રદ્ધા વિશ્વાસના ભાવ હોય, બધાના કામ કરે. રંક હોય કે રાજા, મને તો જેને ભાવ આલ્યો એ મારું, એના માટે હું દોડું. કેટલા સમયમાં? 2 દિવસમાં પૂરું કરી નાખ્યું. હા. જેમાં એક વ્યક્તિનો 3 દિવસમાં તો કેટલા રૂપિયા થયેલા? 3 લાખ થાય. ભાડું, દવા, બધો ખર્ચો થઈ. કેટલા ખર્ચો થયો? ખર્ચો તો મારો ખર્ચો જે થયો ને એ 67,000 એટલે 67,000. 67,000. હા. એની જગ્યાએ બીજો એક વ્યક્તિ હતો, હમ. એનો 3 લાખ જેવો થયો. હા હોસ્પિટલમાં હતા ICU માં એ લોકો. હા, એને 3 દિવસમાં. હા તૈયાર હતા. શોર્ટમાં એવું કહી શકાય ને કે ખાલી જીવન મરણના નુકસાન નહીં, આર્થિક નુકસાનમાંથી, મોટા નુકસાનમાંથી પણ બહાર ખેંચી લીધા. Yes. બરાબર. બરાબર.
એટલે તો હું માતા ઘણી વાર કહું, જો ભાવ હોય ને અને જો કદાચ ભગવાનના ઘરનું ના આવેલું હોય ને તો મરી ગયો હોય ને તોય લઈને આવજો. ડોક્ટર તમને છૂટી પડે ને એમ કહે ને કે આમાં અમારું કામ ચાલશે નહીં, તમે જેને માનતા હોય એના ત્યાં લઈ જાઓ, યા તો એના પૂજીને જે કરતા હોય કરો. જો કદાચ કોઈના વિશ્વાસ શ્રદ્ધા બેસતી હોય, ખાલી એકવાર બાપુની મસાણીમાં મેળવી તારા પારે હું આને લઈને આવીશ, જે તે દર્દી હોય બરાબર, માં ખાલી આજ ઉભો કરી આવો, મરેલાને બેઠો કરવા મારી વાત. મારો દીકરો બોલા ને એટલે હું મેળવી કામ કરવા દોડી જ છું, કેમ કે એને ભક્તિ એવી કરી, નીતિ નિયમ એના એવા, એની રેણી કેણી એવી. કોઈ બે ગાળ બોલે તો ચૂપચાપ આગો હટીને જતો રહે હસીને, એ જવાબ ના આલે, પણ હું મેળવી 100% જવાબ આલું, તું કેમ બોલ્યો. આવી નીતિ નિયમ રેણી કેણી સાથે ભક્તિ કરો તો તમારું દેવ પણ મારા જેવું છે, અડીખમ. તમે એને ઓળખો, હું માતા એવું જ કહું, તમે એને ઓળખો, એની સેવા કરો. વાયેલું હોય ને એનો ઉછેર કરવો પડે, એની માનતા પૂરી કરવા આવ્યા છે. હા. લાવો, માનતામાં શું આલો છું, બે ગરદણી થઈ એ કહેજો, એટલે દુનિયામાં કોઈને એવું પણ ના થાય કે જીવના જોખમે માતા આવું લેતી હશે કે ભગત એવું લેતા હશે. ખાલી જીવ બચાવવાની, આપણે એવું કહી શકાય ને કે આયેલો એટેક રોકી દીધો, હા માં, એવું કહી શકાય ને. હા. બરાબર. હા. અને અમારો ટેક્સ ફેર ખરો ને ટેક્સમાં. એટલે માતા એવું નહીં કહેતી મેડિકલ છોડી દેજો, બધાએ જેને જે ઈચ્છા હોય દવાઓ કરાવજો, પણ છેલ્લા થાકી જાવ ને તાર મને યાદ કરજો. હા, હું પગ પર પગ ચડાઈને દેહવાળી માતા, જે રીતે મારો દીકરો બેહન એ રીતે હું વટવાળી માતા. જો કદાચ વટ ખાજે મને યાદ કરી હોય અને સાચા હૃદયથી યાદ કરી હોય તો મરેલાનો ઉભો કરી આલો. પણ ભગવાનના ઘરનું ના હોવું જોઈએ. અને પરચા પૂરું એ મારી મરજીથી પૂરું, અને સામેવાળી વ્યક્તિ હોય, વસ્તી જે મારા ભાવિક હોય, એ શ્રદ્ધા ભાવ લઈને આવ્યા હોય એના ભાવ પર હું માતા પરચા પૂરું, કોઈના કહેવા પર કે માંગવા પર નહીં. લાવ, હું લાયા છો માનતામાં ચૂંદડી છે, પછી શણગાર છે, નાળિયેર છે અને મીઠાઈ છે. મીઠાઈ છે. આટલો મારો ટેક્સ. હા. ભલે મેં સ્વીકાર કર્યો. ચૂંટણી છે.